ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। મંત્રો પર આપણે વિચાર કરતા હતા. અધ્યાય 2 વલ્લી 1 મંત્ર 1 એના પર કયો શ્લોક હતો? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યેગાત્મનમ ઐક્ષત આવૃત ચક્ષુઃ અમૃતત્વમ ઇચ્છન. આના પર આપણે ચર્ચા કરતા હતા. પરાંચિખાની પરાણી બાહ્ય વસ્તુની અંચતી ગચ્છતી તી પરાણી. આ બધું ભાષાંતર પર જોઈ ગયેલા, તત્વની ચર્ચા પણ બહુ કરી. હવે છેલ્લે મારે એક અંતિમ તમને આ સંદર્ભમાં વાત કરવાની છે. આપણે લગભગ છેલ્લા 3 રવિવારથી આ શ્લોક ચાલે છે. અદ્ભુત છે, પણ આજે એક રહસ્યમય વસ્તુનું ઉદ્ઘાટન કરવાનું. તમારા સદભાગ્ય છે, તમારા બધાના હૃદયમાં એક પ્રશ્ન પડ્યો છે અને એ પ્રશ્નનું આજે હું નિરાકરણ આપું છું. તમારા બધાના હૃદયમાં એક પ્રશ્ન પડ્યો છે, એકના, અને એ પ્રશ્નનું નિરાકરણ, ઉત્તર, સમાધાન અને શંકાને દૂર કરું છું આજે. તો એ પહેલા એકવાર ભાષાંતર જોઈ લઉં, પછી તમારી વાત. સ્વયંભૂ પરમેશ્વરે ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવીને જાણે કે માનવનું હનન કર્યું છે. આપણી હત્યા બીજા કોઈ કરી તો આપણે એમ કે આપણું ખૂન થયું છે. આ તો પરમેશ્વરે કર્યું છે. તમને ખબર નથી, તમે ઘવાયેલા છો, તમારું ખૂન થઈ ગયેલું છે, પણ સ્વયંભૂ પરમાત્મા દ્વારા. આ સ્વયંભૂ પરમાત્માએ કોણ ઈશ્વરે એવી યોજના કરી કે આપણી ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી દીધી. આંખ બહારનું જુએ, અંદર ના જુએ. બહારનો અવાજ કાન સાંભળે, બહારના પદાર્થોને ત્વચા સ્પર્શ કરે, બહારથી મોગરાની કે રાતરાણીની સુગંધ આવતા નાક ગ્રહણ કરે. એટલે તમારી ઇન્દ્રિયો છે ને બહાર દોડવાનું નક્કી કરી નાખ્યું પરમાત્માએ. અને તમારી ઇન્દ્રિયોને બહિર્મુખી એક્સ્ટ્રોવર્ટ જો બનાવી દીધી હોય તો આત્મા તો અંદર છે. બંને વિરોધાભાસ. ભોગના વિષયો બહાર છે અને આત્મા અંદર છે. એટલે ઇન્દ્રિયો દ્વારા આત્મદર્શન થાય નહીં. આવું કરી અને ઈશ્વરે આપણું હનન કરી નાખ્યું છે. પ્રશ્ન તમારા હૃદયમાં પડે છે, એની વાત કરીશ હવે હું. ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવીને એટલે શું થયું ખબર છે? ઇન્દ્રિયો દ્વારા આ જીવાત્મા બહાર જુએ છે, અંદર જોતો નથી. એટલે જીવાત્માને પણ બહિર્મુખી કરી નાખે. અને જો જીવાત્મા બહિર્મુખી થઈ જાય તો અંતર્યામી આત્મા જે આપણા હૃદયની ભીતર છે ને એને જોઈ શકે નહીં. અંદર છે, હા, કૃષ્ણે કહ્યું ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશે અર્જુન તિષ્ઠતિ. હૃદયરૂપી દેશમાં છે. અંતર્યામી આત્માને આપણે બહિર્મુખી હોવાથી જોઈ શકતા નથી. માટે અમરતાની ઈચ્છાવાળા, જેને અમર થવું હોય, આ પછી અમને ભજન ગવે એમ અમર થવું હોય એને ત્યાગ કરવો પડે. તમારે બધાને થવું જશે એટલે તમે આવ્યા છો. યુ વોન્ટ ઇમોર્ટાલિટી, દેટ ઇઝ વાય યુ આર હિયર માય ડિયર સર. એટલે આત્માને જાણવું હોય તો, દર્શન કરવા હોય તો, સાક્ષાત્કાર કરવો હોય તો ઇન્દ્રિયોને વિષયોથી વ્યાવૃત કરી નાખવાની, એટલે પાછી ખેંચી લેવાની. એવા કોઈ વિવેકી ધીર પુરુષ હોય એ જ આ પ્રત્યેક આત્માના દર્શન કરી શકે, એટલે સાક્ષાત્કાર કરી શકે. એવો કોઈ ધીર પુરુષ હોય. અને આજે તમને ધીર બનાવવાના પ્રયત્નમાં વસ્તુ સમજાવું છું.
તમે અધીરા છો. ધીર બનજો, ધીરજ ધરજો. તમારા બધાનો એક પ્રશ્ન છે, તમે કહેતા નથી પણ હું કહી દઉં આજે કે સ્વામીજી અમે કેટલા વર્ષોથી અહીં તો પ્રવચન સાંભળવા આવીએ છીએ. સ્વામીજી અમે બધી ચોપડીઓ બહુ વાંચીએ છીએ. સ્વામીજી હું તો નકોયડા અપાસ કરું છું અને કેટલી પર તો પાણી પર જ રહું છું. સ્વામીજી જપની માળા કેટલી કરું છું. આ ચોપડીઓ વાંચી વાંચી હું થાકી ગયો છું. સ્વામીજી અમને આત્મદર્શન કેમ થતું નથી? આ તમારો પ્રશ્ન છે. કહો તમારો પ્રશ્ન છે કે અમને આત્મદર્શન થતું નથી, આત્મજ્ઞાન થતું નથી, આત્મ સાક્ષાત્કાર અમને થતો નથી. ધીસ ઇઝ બેઝિક અનકલ્ટિવેટેડ પ્રોબ્લેમ ઓફ લાઈફ. આ પ્રશ્ન તમે ઉભો નથી કર્યો, જીવ માત્રનો પ્રશ્ન છે. અંતે આપણે એવું સુખ જોઈએ છે કે જેનો કદાપી નાશ ન થાય. એને અતિન્દ્રિય સુખ કહેવામાં આવે. એટલે એના દ્વારા સાક્ષાત્કાર થાય, આત્મદર્શન થાય. પણ સ્વામી કેમ થતું નથી એ પ્રશ્ન તમારો. કેટલા લોકો મને આને પૂછે છે કે સ્વામીજી આટલું બધું સાંભળીએ કરીએ, હું બેસું છું, પણ જેવું એમ કે હું આંખો બંધ કરું છું ને એવું મન બહાર જતું રહેશે. આ બધા પ્રશ્નો છે અનેક આપણા, એનો આજે તમને ઉત્તર આપું છું. આત્મજ્ઞાન તમને કેમ થતું નથી તેનું મુખ્ય કારણ એક સમજી લો, જાણી લો. સાંભળવા નથી કહેતો, શ્રવણ કરો. શ્રવણ કરવું અને સાંભળવું એમાં બહુ ફેર છે. પહેલી વાત તો આપણે શ્રવણ કરતા નથી આવડતું. સાંભળતા તો બે કાન આપ્યા છે ભગવાન, એટલે બધાને આવડે છે, સાંભળે તો બધા જ. તો શ્રવણ કરવું અને સાંભળવું એમાં ફેર શું? શ્રવણ કરવું એટલે જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે યુ આર નોટ સપોઝ ટુ રિએક્ટ, માય ડિયર સર. આપણે જ્યારે શ્રવણ કરીને કોઈ પણ મહાત્માને, કોઈ પણ જ્ઞાનીને એમ થાય, હા આવું તો કેટલી વાર સાંભળ્યું, પહેલી વાર ક્યાં સાંભળ્યું? એટલે આવા તો કેટલાય મહાત્માને સાંભળ્યા અમે, આ બધી ક્યાં નવો આવ્યો? એટલે પેલા અખાને કહેવું પડ્યું ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એ સાંભળવાની વાત છે. શ્રવણ કર્યું જ ન જોઈએ એક જ વાર તો બીડો પાર થઈ જાય. તો પહેલું સિદ્ધાંત, આપણને શ્રવણ કરતા આવડતું નથી. વન્સ અગેન, મન કોઈ પણ જાતની પ્રતિક્રિયા એટલે રિએક્શન ન કરે સાંભળતી વખતે, એને શ્રવણ કહેવાય. આપણા બધાનું મન એવું છે, રિએક્ટ કરે, રિએક્શન કરે, પ્રતિક્રિયા કરે. તો પહેલો મને આત્મજ્ઞાન કેમ થતું નથી, આત્મદર્શન કેમ થતા નથી? તો પહેલી વાત, સાંભળતા આવડતું નથી. શ્રવણ કરવાનું શીખવું જોઈએ. સાંભળતા તો બેરો મૂકો હોય એ બી કેટલી વાર સાંભળી લે, એથી પત્તો ના ખાય. તો હવે જોઈએ ધીરે ધીરે આ તમારા મૂળભૂત બેઝિક ફંડામેન્ટલ જે ક્વેશ્ચન છે એનો ઉત્તર આપું છું આજે. આ ફરીથી વારંવાર રિપીટ કરીશું કે આપણને આત્મજ્ઞાન કેમ થતું નથી. આજે ઉત્તર લઈ લો. આપણે ધીર પુરુષ નથી. એટલે ઉપનિષદે કહ્યું કશ્ચિત ધીર. કોક ધીર પુરુષ હોય. જો હું જે વાત કરું છું ને, માફ કરજો, ચોપડામાં નહીં મળે એટલે સાંભળજો બરાબર. આપણી પાસે ધીરજ નથી. ઉપનિષદોએ, અને આ ઉપનિષદનો જવાબ કોણ લખાવ? યમરાજ આપે છે. મૃત્યુનું રહસ્ય એટલે ટ્રેડ સિક્રેટ કહેવાય. એ કેવો નચિકેતા જેવો શિષ્ય જાગ્યો કે જેને મૃત્યુનું રહસ્ય પૂછ્યું. પહેલા તો ના પાડે છે કે આ તો રહસ્ય રહેવા તો મૃત્યુ એટલે શું? એ નચિકેતા બહુ માથાજી કરે છે, પછી આ બધા ઉત્તરો આપવામાં આવે છે. તો જુઓ, વન્સ અગેન, આપણને આત્મજ્ઞાન કેમ થતું નથી? આપણે ધીર નથી. એટલે ઉપનિષદે કહ્યું કશ્ચિત ધીર. કોઈક ધીર પુરુષ હોય ને
એને જ આત્મ સાક્ષાત્કાર થાય. ધીર પુરુષ એટલે કોણ? શાસ્ત્રમાં જેને વિવેકી કહેવામાં આવે છે. આત્મ અનાત્મ વિવેક. આત્મા અને આત્માથી ભિન્ન હોય તે એને અનાત્મા કહેવાય. સેલ્ફ એન્ડ નોટ સેલ્ફ. તો ટૂંકમાં જે બુદ્ધિમાન અને વિવેકી હોય, બુદ્ધિમાન એટલે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય, વિવેકી હોય, જે આત્માને અનાત્માથી છૂટું પાડીને જોવાની દ્રષ્ટિવાળો હોય, એને ધીર પુરુષ કહેવામાં આવે છે. અને એવો ધીર હોય એ જ અંતર આત્માને જોઈ શકે જે આપણી ભીતર છે. there is no physical distance between me and my inner self. મી એટલે હું આ શરીરની વાત કરું છું. શરીરની ભીતર જે છે આત્મા, એનું દર્શન આપણને થતું નથી, કારણ કે આપણે એવા ધીર નથી. કેટલો નાનો શબ્દ છે. ઉપનિષદ અને યમરાજાએ બહુ મહત્વ આપીને ધીર શબ્દનો પ્રયોગ કરે છે. અત્યારે કોઈ બુદ્ધિમાન વિવેકી ધીર પુરુષ જ અંતરાત્માને જાણે છે. ધીર એટલે કોણ? ધીર એટલે જે આત્માને પ્રત્યક્ષ રૂપે જોવાની જાણવાની ઈચ્છા રાખતો નથી. પ્રતિ અક્ષ એટલે આંખથી જેમ આપણે કોઈ પદાર્થને જોઈએ, આ લાલ છે, આ પીળું છે, આ ઊંચું છે, આ નીચું છે, આ જાડું છે, આ પાતળું છે, આવું બધું આંખથી જોઈને નક્કી કરીએ છીએ આપણે. આપણી આંખ છે ને ભાઈ, એમાં રોડ્સ અને કોન્સ, શંકુકોષ અને સળીકોષ એવા કોષ હોય છે. અને કેટલાક રંગનું પ્રત્યક્ષીકરણ કરે, કેટલાક આકારનું કરે, કેટલાક ડેપ્થનું પરસેપ્શન એટલે પ્રત્યક્ષીકરણ. એ બધું આંખથી થાય. હવે હું સમજાવું છું તમને, બરોબર ધ્યાન રાખજો ભાઈ. જે ધીર હોય ને એને ખબર પડી ગઈ છે કે આત્મા પ્રત્યક્ષ હોઈ શકે નહીં. પ્રત્યક્ષ હોત તો ઇન્દ્રિયો દ્વારા આપણને આત્માનું દર્શન થઈ ગયું. શું સમજાવું છું? ધીર એવી રીતે એનો બીજો નિર્ણય છે. આત્માનું પરોક્ષ જ્ઞાન પણ થાય નહીં. પરોક્ષ જ્ઞાન એટલે અનુમાન ગમ્ય જ્ઞાન. અનુમાન ગમ્ય જ્ઞાન એટલે શું? કોઈ પણ વસ્તુને જાણવા માટે આપણે જ્યારે અનુમાનનો ઉપયોગ કરીએ, ઇન્ફરન્સ જેને કહેવામાં આવે છે, અનુમાન કરીએ એટલે પ્રત્યક્ષ વસ્તુ દેખાય પણ છતાં એ સાચું જ્ઞાન ન હોય ત્યારે પ્રત્યક્ષને બાદ કરી અને અનુમાન કરવામાં આવે. બધા ધ્યાન આપો. અહીં સામે એક પર્વત છે ને એના ઉપર મને ધુમાડો દેખાય છે, એટલે હું નક્કી કરું છું કે ધુમાડો છે એ આંખે દેખાય છે એટલે પ્રત્યક્ષ. પણ અગ્નિ દેખાતો નથી, નીચે હોય, અને દૂર જોઈએ તો ધુમાડો દેખાય, અગ્નિ ના દેખાય. તો આપણે નક્કી કરીએ છીએ અનુમાન કરીને, વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ, કે ધુમાડો છે એટલે અગ્નિ હોવો જ જોઈએ. અને અનુમાન કહેવાય. ધૂમ અને અગ્નિ એ બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. અગ્નિ ના ધુમાડો થાય જ નહીં. આ કાર્યકારણનો સિદ્ધાંત. આ ધીર પુરુષ છે ને એ વચ્ચે લાવે છે કે ભાઈ ધુમાડો દ્રશ્ય છે, આંખે દેખાય છે, પણ અગ્નિ દેખાતો નથી, પણ છતાં અગ્નિ હોય. અનુમાન ગમે જ્ઞાન. એટલે ન્યાયની ભાષામાં આ ધુમાડો છે ને લિંગ કહેવામાં આવે છે. અગ્નિ છે એનું લિંગ ધુમાડો છે, ન્યાયશાસ્ત્ર કહે છે. અને લિંગ હોય તો અગ્નિ હોવો જોઈએ. આત્માને કોઈ લિંગ જ નથી એટલે આત્માને કોઈ નિશાની જ નથી. એટલે આત્માનું પરોક્ષ જ્ઞાન, અનુમાન ગમ્ય જ્ઞાન પણ થઈ શકે નહીં.
શું વાત કરું છું? ધીર એટલે કોણ? હું તમને ધીર બનાવવા માંગુ છું. તો જુઓ, આ ધીર એટલે કોણ? જેની ધીરજથી નક્કી કર્યું કે આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન ના થાય, પરોક્ષ પણ ના થાય. તો ધીર એટલે કોણ? જે આત્માના અપરોક્ષ અનુભવથી આત્માના દર્શન કરે છે. અપરોક્ષ એટલે ત્યાં મન નહીં, ઇન્દ્રિયો નહીં, છતાં જ્ઞાન થાય. આત્માનુભૂતિ, એને અપરોક્ષાનુભૂતિ કહેવામાં આવે છે. મારા જીવનમાં મારું પહેલું પુસ્તક છે, એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. જ્યાં મહાભારત અને રામાયણની શૂટિંગ થયું, નહીં ડુમસ નહીં, ઉમરગાંવ. મારું જીવનનું પહેલું પુસ્તક મેં ઉમરગાંવમાં એક નારિયેળની વાડીમાં બેસી લખ્યું હતું. મારી પાસે કોઈ સગવડ નથી, પૈસા નહોતા. એક નારિયેળના ઝાડ નીચે હું બેસતો હતો. એક ભાઈ છે મુંબઈના, એના 10,000 નારિયેળનો એક બગીચો હતો. હું એક ઝાડ નીચે બેસું અને આખો લખ લખ કરું, એ લોકો ખાવાનું આપી જાય તો હું ખાતો હતો. પણ એ અપરોક્ષ અનુભૂતિનું મારું પહેલું પુસ્તક, એને સાહિત્ય એકેડેમીએ પહેલો એવોર્ડ મળ્યો મને. અપરોક્ષ અનુભૂતિની વાત કરું છું. એટલે આત્માનુભૂતિ હોય એમાં. આ ધીર પુરુષને ખબર છે. ધીર એટલે કોની સમજાવું છું? પ્રત્યક્ષ અને પરોક્ષને બાદ કરી અને અપરોક્ષ અનુભૂતિથી જ આત્મ સાક્ષાત્કાર થાય. આવું જે જાણી લીધું છે જેણે, એને ધીર પુરુષ કહેવામાં આવે છે. આમ તેઓ બુદ્ધિમાન સામાન્ય લોક વર્તનથી વિરુદ્ધ દિશામાં જાય છે. લોક વર્તનથી વિરુદ્ધ દિશામાં જાય છે. કોણ? ધીર. ધીર એટલે કોણે સમજાવું છું? તો લોક વર્તનથી વિરુદ્ધ દિશામાં જાય છે એટલે શું? તમે જેટલા બેઠો છો, મોટા ભાગના લોકોને ડ્રાઇવિંગ આવડે છે. ડ્રાઇવિંગ તો બહુ ઇઝી છે સાહેબ. કશું બુદ્ધિ જ વાપરવાની નથી. એક્સિલેટર દબાવ્યું નથી, ગાડી આગળ ગઈ નથી. પણ રિવર્સ ડ્રાઇવિંગ કરવું હોય એ અઘરું છે. કોઈની પણ ટેસ્ટ લેવામાં આવે ને તો રિવર્સ ડ્રાઇવિંગ કરવાનું કહેવામાં આવે. 10 ગાડીઓ પડીને વચ્ચે એક જ જગ્યા ખાલી હોય તો રિવર્સમાં લાવી અને કેવી રીતે પેલી આટલી નાની જગ્યામાં ગાડીને પાર્ક કરવી, મોસ્ટ ડિફિકલ્ટ. એમ બ્રેકનું બી ધ્યાન રાખવું પડે. સાંભળજો બરાબર. એક્સિલેટરનું ધ્યાન આપવું પડે. આ જેને ચલાવતા આવડતે ગાડી એને નક્કી કરશે. એક હોય બ્રેક અને એક હોય એક્સિલેટર. આટલું ખબર છે ને બધાને? કેટલા વસ્તુ હોય? 2. એક હોય બ્રેક અને એક હોય એક્સિલેટર. તમારા પગ કેટલા છે? 2. તો તમને જે લોકો ડ્રાઇવિંગ કરે છે એને કહું છું, 2 પગ હોય તો એક પગથી બ્રેક મારવાની અને એક પગથી એક્સિલેટર દબાવવાનું. બરોબર? મરી જ જાઓ. જે પગથી એક્સિલેટર દબાવવાનું એ જ પગને પાછો લેવાનો હોય અને એ જ પગ બ્રેક ઉપર મારવાનો હોય. બરોબર છે બેન? બહુ બેન છે, બહુ સારા ડ્રાઈવર છે. મને નથી લઈ ગયા કોઈ, પણ મને ખબર પડી ગઈ. તો આ જુઓ કેટલું સરસ છે. જે આંખથી ઇન્દ્રિયો, જે આંખથી આપણે બહાર જઈએ છીએ અને બહાર જો આપણે દોડવું પડે, દોડવા માટે એક્સિલેટર દબાવવું પડે, તો રિવર્સ ડ્રાઇવિંગ કરવા માટે એ જ એક્સિલેટર વાળો પગ એને પાછો લેવાનો, એનું એ જ પગ બ્રેકમાં મારવાનો. ઇન ધ સેમ વે, એક્ઝેક્ટલી એવી રીતે શું કરવાનું? આજે ધીર એટલે કોણ એ સમજાવું છું. ધીર પુરુષ એટલે કોણ? જે બહિર્મુખી બનેલી ઇન્દ્રિયો છે એને વિષયોથી પાછી ખેંચે, વિડ્રો કરે. જોજો તમને જેને ડ્રાઇવિંગ આવડતું હોય ને, અમદાવાદનો જો કોઈ શીખ્યો હોય ને તો મારો બેટો આઈના બાઈને ના જોયા, ડોકું બહાર કાઢી નાખ્યું. પણ જેને સિસ્ટમેટિક લાઇસન્સ લીધું હોય ને, એ આ મિરરનો ઉપયોગ કરે, આ મિરરનો ઉપયોગ કરે. 2 નહીં, એક સેન્ટર મિરર હોય એનો ઉપયોગ કરે. એને કેમ ડોકું બહાર કાઢવાનું નહીં. એટલે લોકવર્તનથી વિરુદ્ધ દિશામાં જાય એને ધીર કહેવામાં આવે છે. લોકવર્તન શું છે? ઇન્દ્રિયો દ્વારા બહિર્ગમન કરે. સામાન્ય લોકવર્તનથી વિરુદ્ધ રૂપે
ઇન્દ્રિયોને પાછી વાળી અને જે અંતર્મુખી બને છે એને ધીર કહેવામાં આવે. હવે મને પૂછશો નહીં કે અમને કેમ સાક્ષાત્કાર થતો નથી. જવાબમાં નંબર 2, તમે અંતર્મુખી થયા નથી. આ હું અત્યારે વાત કરતો હોઉં, પ્રવચન કરતો હોઉં, જેને વિચાર આવે ને ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે, એને કોઈ દર પૂરું થાય જ નહીં. કારણ કે આપણે એપોઇન્ટમેન્ટ આપીને આવ્યા એટલે બહિર્મુખી તમે થઈ ગયા છો, નક્કી કરો છો. એટલે આ શ્રવણ અને સાંભળવામાં ડિફરન્સ કહું છું. કેટલા લોકો મને ખબર ના પડે ને એમ ઘડિયાળ જોઈ લેતા હોય, પણ મને ખબર પડી જાય છે બેઠા બેઠા. એટલે કાં તો એને કંટાળો આવે છે, કાં તો એને રસ નથી, એ અધૂરો બન્યો છે બહાર જવા. કોની વાત ચાલે છે? ધીર પુરુષની. સાક્ષાત્કાર કેમ થતો નથી? આપણે ધીર નથી. માટે વિષયો પ્રત્યે આપણે ભજન ગાવ્યું એમ વૈરાગ્ય કેળવવું પડે, ત્યાગ કરવો પડે. વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવી પહેલામાં પેલી વન્સ અગેન વિષયો પ્રત્યે એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયો ઇન્દ્રિયોના એની પ્રત્યે વૈરાગ્ય કેળવી અને સાંભળજો શું કરવાનું હોય. ઇન્દ્રિયોને પાછી બોલાવી લેવાની. કેમ? અંતર્મુખી બનાવવા. હવે તમે જ્યારે ઇન્દ્રિયોને પાછી વિડ્રો કરો, આંખ રૂપમાંથી પાછી આવે, કાન સંગીતમાંથી પાછું આવે. તમારા જ સમયની વાત નહીં, હું તો અમે જ નાના હતા ત્યારે પાનના ગલ્લા પર ઊભા રહેતા, શું પેલી બિનાકા ગીત મળા સાંભળવા. તમારે તો ઉંમર બહુ નાની છે તમને ખબર ના પડે. એક જમાનો હતો સિલોનથી લંકાથી એટલે કયું ગાયન ટોચ ઉપર આવે એવું. ત્યારે બધા ઘેર ઘેર કોઈ ટીવી હિન્દુસ્તાનમાં આવ્યું જ નહોતું. હું શું કહેવા માંગુ છું કે સંગીત એ કાનનો વિષય, રૂપ આંખનો વિષય, સુગંધ અને ગંધ નાકનો વિષય. આ બધી ઇન્દ્રિયોને એના વિષયોથી પાછી વિડ્રો કરવાની. એટલે પાછી આવી જાય ને ઇન્દ્રિયો તો બહિર્ગમન ના કરે. બહિર્ગમન ના કરે એટલે વિક્ષેપ ના થાય. વિક્ષેપ ના થાય એટલે મન શાંત થઈ જાય. સિદ્ધાંત છે અશાંતસ્ય કુત સુખમ. જેનું મન અશાંત હોય ને સુખ ના મળે. શું સમજાવું છું? ધીર પુરુષ એટલે કોણ? તો ધીર પુરુષ એટલે કોણ? જેને ઇન્દ્રિયોને પાછી બોલાવી લીધી એના વિષયોમાંથી. અને ઇન્દ્રિયોને જ્યારે પાછી બોલાવી લાવો, ટેકનિકલ વાત કરું છું, એ વિક્ષેપ મુક્ત મનનું આન્સર છે. ઇન્દ્રિયો પાછી આવી જાય ને તો મનમાં વિક્ષેપ ના થાય. એટલે જોજો સમજ, એમને સાક્ષાત્કાર કેમ થતો નથી? વિક્ષેપ છે માટે. જવાબ નંબર 2. પણ સ્વામી ધારો કે અમે આ વિક્ષેપ છે એને શાંત કરવા માટે ઇન્દ્રિયોને પાછી બોલાવી લઈએ તો બહિર્મુખી હતા, અંતર્મુખી થઈ ગયા તમે. હવે જો તમે અંતર્મુખી થઈ ગયા તો 100% ફાયદો. ધીરે ધીરે ધીરની દિશામાં તમે એક પગલું આગળ ભર્યું. પણ સ્વામીજી ઇન્દ્રિયોને પાછી બોલાવી લઈને અંતર્મુખી થઈ જાય તો સાક્ષાત્કાર થાય? થાય. વિક્ષેપ મુક્ત થયો ને એટલે મન શાંત થઈ ગયું. પછી શું કરવાનું? મન શાંત થઈ ગયું, ઇન્દ્રિયોને પાછી બોલાવી એટલે એને દમ કહેવામાં આવે. ઇન્દ્રિયો પર નિયંત્રણ. મનને શાંત કરવું ને, સાંભળજો બરાબર, એ સમ કહેવામાં આવે. જો સાક્ષાત્કાર કેમ થતો નથી? આઈ એમ રિપીટિંગ સેમ થિંગ અગેન એન્ડ અગેન. સાક્ષાત્કાર કેમ થતો નથી? વિક્ષેપો ઘણા છે. રૂપ જોઈએ છે, ધન જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પણ આવું બધું મેળવવા માટે બહાર જવું પડશે, બહિર્મુખી થવું પડશે. એટલે વિક્ષેપ આવે જીવનમાં. અને વિક્ષેપ આવે અને વિક્ષેપને નિર્મૂળ કરવા માટે મનને શાંત કરવું પડે. મન શાંત ક્યારે થાય? જો આ શરીર એક રથ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ હતું. આ એક રથ છે શરીર. એને 5 ઘોડા છે. એક ઘોડો એટલે આંખ, બીજો ઘોડો એટલે કાન, ત્રીજો ઘોડો એટલે નાક,
જીભ, ત્વચા, 5 ઘોડા એક સાથે 5 દિશામાં લઈ જાય તો રથનું થાય હું. જો એક એકને વિડ્રો કરો ને તમે તો રૂપમાંથી પાછી આવે, પછી સંગીતમાંથી પાછી આવે, પછી સ્વાદમાંથી પાછી આવે, પછી સ્પર્શાનુભૂતિમાંથી પાછી આવે. ટૂંકમાં ઇન્દ્રિયોને વિશ્વમાંથી પાછી ખેંચ્યા બાદ વિક્ષેપ ન હોય મનમાં. વિક્ષેપ ના હોય એટલે મન શાંત થાય, પણ દેટ ઇઝ નોટ, પૂરતું નથી એ બધું. મન શાંત તો થઈ ગયું તો આત્મા સાક્ષાત્કાર થઈ જાય? ના થાય. કેમ? હવે મન શુદ્ધ થયું છે. આજે બહુ મોટો સિદ્ધાંત તમને પકડાઈ દઉં રમત રમતમાં. એક તો વિક્ષેપોથી મુક્ત થવું છે મન, એટલે મન વિક્ષેપ મુક્ત શાંત થાય. પણ શાંત થવાથી આત્મ સાક્ષાત્કાર કે આત્મદર્શન ન થાય તો શું કરવાથી થાય? તેના માટે મનને શુદ્ધ કરવું પડે. મન દમયુક્ત થાય, સમયુક્ત થાય, શાંત થાય અને શુદ્ધ થાય. આહા, મન શાંત તો થવું જોઈએ, શુદ્ધ થવું છે, તો જ એ મન દ્વારા આત્મદર્શન થઈ શકે. એટલા માટે ઉપનિષદોએ કહ્યું, મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. ભેદભાવ તો જગતમાં છે જ નહીં, પણ બહિર્મુખી હોય ને એને ભેદભાવ દેખાય. તો શું કહ્યું કે મનથી જ સાક્ષાત્કાર થાય, પણ કયા મનથી? શાંત અને શુદ્ધ મનથી. હવે પૂછો મને પ્રશ્ન, સ્વામીજી સાક્ષાત્કાર કેમ થતો નથી? મનમાં વિક્ષેપ છે માટે. સાક્ષાત્કાર કેમ થતો નથી? મન શાંત નથી માટે. સાક્ષાત્કાર કેમ થતું નથી? મન શાંત તો છે પણ શુદ્ધ થયું નથી. આજે બહુ મોટો જવાબ તમને મળી જશે તમારા હૃદયમાં પડેલા પ્રશ્નનો. તો જે મન શુદ્ધ અને શાંત થાય એને સાક્ષાત્કાર થાય. બસ હવે બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. મનને શાંત અને શુદ્ધ કરવું એ સહેલી વાત નથી. એટલે હવે સાંભળી લો બરાબર, અઘરું છે માટે સાક્ષાત્કાર થતો નથી. કેટલું અઘરું છે સ્વામીજી? બધી નદીઓ, ગંગા, જમના, સરસ્વતી, ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. અવધૂતજી તમને સમજાય એટલે આ બધી વાતો કરી, પણ ના પકડાયું આપણને. આ નદીઓ બધી સાગરમાં પડે ને ત્યારે બે વસ્તુનો પાછું ત્યાગની વાત ત્યાગ કરી દે. દરિયાનું પાણી હાથમાં લઈને નક્કી કરો, ગંગા ક્યાં, સરસ્વતી ક્યાં, યમુના ક્યાં, નર્મદા ક્યાં, હવે મળે નહીં. નામનું સમર્પણ થઈ ગયું, આકારનું પણ સમર્પણ થઈ ગયું, એની મીઠાશ જે ગુણ કહેવાય ને એનું પણ સમર્પણ થઈ ગયું. હવે તો ખારો જ હોય પાણી દરિયાનું. તો નામ અને આકારનું સમર્પણ કરનારી નદી એકવાર સાગરમાં પડી જાય, હવે શું સમજાવજો સાક્ષાત્કાર કેટલો અઘરો છે. એ નદીને પાછી પર્વતમાં ચડાવવાની તાકાત તમારામાં હોય તો તમને સાક્ષાત્કાર થાય. સમજ પડે છે? સાગરમાં પડેલી નદીને પર્વત પર પાછી ચડાવવાની તાકાત તમારામાં હોય એટલે જોજો, એવું ના માનતા કે બધું સરળ છે. બાપુ કોઈ ચમત્કાર કરો, મારા અંગૂઠો દબાવો, અરે ના થાય કે શું. આ છે ને ચમત્કાર જેવી ભ્રાંતિ જગતમાં કોઈ નથી. અને અત્યારે બધી વાતો તમે બી સાંભળજો, પેલા મહાત્માનું દર્શન તમે કર્યા? ના. અરે એવા ચમત્કારી છે ને, આમ પગનો અંગૂઠો દબાવો આપણને કંઈ થઈ જાય. પેલા માતાજીનું નામ સાંભળ્યું છે? હા, પાણી જ પીતો નથી, ખાતા જ નથી. એવી માતાના લોકો પોતાની ઓફિસોમાં પોતાના ઘરમાં ફોટા રાખતા હોય. નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. અલા એવી માતાઓ નીકળી છે. એટલે હું કહું છું, એ મૂત્ર કેવી રીતે કરે પાણી ના પીએ તો? એ જાજરૂ કેમ જતા હશે? નોનસેન્સ. પણ આ ભ્રાંત લોકો હોય ને, જે લોકોને દિમાગ ખરાબ થઈ ગયો હોય, એ લોકો આ બધું માને. કોઈ કશું થાય નહીં, નહીતર ઉપનિષદના ઋષિમુનિઓ ખોટા થઈ જાય. આટલા વર્ષોથી હમણાં 2 દાડા પહેલાની વાત કરું, એક બહુ મોટી દાઢીવાળા સ્વામીજી 2 મહાત્મા આવ્યા હતા નહીં, પછી મને કહે મારે રહેવું છે.
જો ભાઈ અહીં તો છે ને વેદાંત ભણાવવામાં આવે છે, તમારે શું કરવું છે? તો કોઈ સાધનાની છેલ્લી પળમાં છું અને પછી ધીરે ધીરે છે ને અહીં રહીશ, સાધના કરીશ અને પછી ખાવાનું છોડી દઈશ. પછી તમે અન્ન જોડે છોડી દો, તમને રોજ જ્યુસ ને બૂસ કોણ આપશે? તો જાઓ એવો આશ્રમ ઉધી કાઢો કે જ્યાં તમને આવું બધી સગવડ હોય. પછી કેવું, પછી હું પાણી પર રહીશ. તારી સેવા કોણ કરે છે? મેં કીધું જો અહીં રહેવું હોય ને, અહીં આવવું હોય ને, શિષ્ય બનવું હોય ને, 30 વર્ષથી નીચેની ઉંમર જોઈએ. એક અમારી સર્ચ. અપરિણિત તમે હોવા જોઈએ 2, ગ્રેજ્યુએટ હોવા જોઈએ 3, અને મારી પરીક્ષામાં પાર ઉતરવું જોઈએ. ઉતરે જ નહીં કોઈ. એટલે હું કહેવા શું માંગુ, તમે સમજો બરાબર. આપણે ધીર નથી. કેમ? બહુ અઘરું છે. કેટલું અઘરું છે સ્વામીજી. નદીઓ સાગરમાં પડી હોય ને પાછળ પર્વતમાં ચડાવી દો એને, ગંગોત્રીમાં ઠેઠ, તો તમે ધીર બની શકો. સ્વામીજી સમજ ના પડી. નદીનું મુખ ફેરવા જેવું છે. મુખથી મૂળ સુધી લઈ જવાની નદીને. એ તાકાત તમારામાં હોય, તમે ધીર બની શકો. સમજ કેટલું અઘરું છે. એનો જવાબ આદિ શંકરાચાર્ય આપે છે. કશ્ચિત નદ્યાઃ પ્રતિસ્રોત પ્રવર્તનમ ઇવ. એટલે નદીના પ્રવાહને વિરુદ્ધ દિશામાં ફેરવવા જેવું. એટલું જ? ના ના, તમે કોઈ યજ્ઞમાં હાજરી આપીએ છે ને, જ્યાં બધા શ્વાસ આ બધું ઉમે, તલ ને ઘી ને બધું, એ અગ્નિકુંડ કહેવાય. અગ્નિકુંડમાં તમે જો કમળ ખીલવી શકો ને, તો તમને સાક્ષાત્કાર થાય. અમન પૂછશો નહીં કેમ થતો. એ તાકાત તમારામાં જોઈએ. કઈ તાકાત? અગ્નિકુંડમાં કમળ ખીલવી શકો. બસ એટલું જ? ના ના, એવું નહીં. એવું છે, આકાશ વગર તમે ઉડી શકો, એ તાકાત તમારામાં હોય તો સાક્ષાત્કાર થાય. હવે બીજી વાર પૂછતા નહીં કેમ થતો ને. એના માટે બહુ ધીરજ જોઈએ. એટલે ધીર, કશ્ચિત ધીર એવો શબ્દ પ્રયોગ કર્યો. આ એક જ શબ્દ સમજાવજો, કશ્ચિત ધીર. તો કોઈ ધીર હોય એ પ્રત્યેગાત્માને જોઈ શકે છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્મનમ ઐક્ષત, એવો શબ્દ પ્રયોગ આવી ગયો શ્લોકમાં. તો મેં કહ્યું તેમ આકાશ વગર ઉડવા જેવું, અગ્નિકુંડમાં કમળ ખીલવા જેવું, અને નદીને દરિયામાંથી પાછી પર્વતમાં મોકલવા જેવું ધૈર્ય આપણામાં જોઈએ. તો આત્મદર્શન થાય. કયા આત્માનું? પ્રત્યેક આત્મન. પ્રત્યેક એટલે પ્રત્યેક ભૂત માત્રમાં છે. ભૂત માત્ર એટલે દરેક જીવમાં છે, કીડીથી માંડીને હાથી સુધીમાં. અને આપણા જ ભારતના જ વૈજ્ઞાનિક જગદીશચંદ્રે આ વનસ્પતિ જીવ શું શોધી કાઢ્યું, એવું છે ને. તો કોઈ વસ્તુ નિર્જીવ નથી. બસ સમજે, આ પથ્થરો તો નિર્જીવ જ કહેવાય ને, પહાડ તો નિર્જીવ જ કહેવાય ને. ના કહેવાય. એમાં આત્મા છે. લો અમે તો એવું સમજતા હતા કે તું જોડ છે, એમાં તો ના હતા. બધામાં છે. Then what is the difference? There is the difference in degree. મનુષ્ય છે ને એમાં 100% ચૈતન્ય છે. હું બોલું છું, તમે સાંભળી શકો છો, સાંભળીને આપણે વિચાર કરી શકો છો, અને વિચાર કરીને પણ વર્તન કરી શકો છો. ચૈતન્ય 100% છે. હું બોલું છું પણ સામે મોર બેઠા છે, પ્રવચન તો સાંભળે છે, સમજ નથી પડતી. હું બોલું છું, આ ઝાડ સાંભળે છે, પણ ઝાડ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકતું નથી. આ ઝાડે કે પગે લાગ નહીં લાગે. એટલે શું સમજાવું છું? ચૈતન્ય એટલે આત્મા છે, એની અભિવ્યક્તિમાં ડિફરન્સ છે. બાકી આત્માથી વિરુદ્ધમાં કંઈ છે જ નહીં. નહીતર સર્વમ બ્રહ્મમયમ એવું ન કહેવાયું હોય. આ પેપર વેટ છે, આને હું ઉપાડીને અહીં મૂકું તો જાય, પણ આ પેપર વેટ અહીંથી ઉઠીને મેળે જઈ શકે નહીં. એટલે આત્મા બધામાં છે, પણ ડિગ્રીમાં ડિફરન્સ છે. આ એક બહુ મોટું સમાધાન તમને આજે કરી આપ્યું. એટલે કોઈ દિવસ એવું ના માનતા કે આમાં આત્મા નથી. ચૈતન્ય બધામાં છે. અવેરનેસ ઓર કોન્શિયસનેસ ઇઝ એવરીવેર.
ઇન ઈચ એન્ડ એવરી હ્યુમન બિંગ. ટૂંકમાં એટલા માટે એ અર્થમાં બધામાં છે ને, એટલે એના માટે પ્રત્યક શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં કરવામાં. પ્રત્યક એટલે પ્રત્યેકમાં છે, અને પ્રત્યેક એટલે બીજા અર્થમાં ભીતર છે. જો પ્રત્યેકમાં હોય તો બાહ્ય ના હોય, અંદર હોય. એટલે પ્રત્યેક એટલે સંપૂર્ણ વિશ્વનો જ્ઞાતા, સંપૂર્ણ વિશ્વનો સાક્ષી જે છે એને આત્મા કે ચૈતન્ય કહેવામાં આવે છે. પણ યમરાજે નચિકેતાને સમજાવવા માટે પ્રત્યેક આત્મા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. થોડું ટેકનિકલ, આ ભગવા કપડાં પહેરીને બેઠા હો અથવા પંડિતજી જેવા હોય એના માટે. આત્મા શબ્દ છે ને એ પ્રત્યેકના અર્થમાં રૂઢિ પ્રયોગ કહેવામાં આવે. સંસ્કૃત ના આવડે તો કઈ ચિંતા કરવાની જરૂર, હું આટલું કહું છું એટલું સાંભળજો. રૂઢિ પ્રયોગ કહેવામાં આવે. એટલે પ્રત્યેકના અર્થમાં રૂઢિ પ્રયોગ છે. પછી દરેક શબ્દ હોય ને એ બે રીતે અર્થઘટન, એક વ્યુત્પત્તિનો અર્થ હોય, એક રૂઢિ પ્રયોગ હોય. વ્યુત્પત્તિ પક્ષે પણ આત્મા શબ્દ પ્રત્યેક અર્થે જ વાપરવામાં આવે છે. હવે હું તમને સમજાવું છું, ભૂલશો નહીં. ધીર ધીર કેવી રીતે બનાય એની આખી વારી વાત ચાલે છે, અને હું સમજાવું છું તમને કેટલી ધીરજ જોઈએ તે. જે સર્વને, સંપૂર્ણને, પ્રત્યેકને ગ્રહણ કરે, સર્વને, સંપૂર્ણને, પ્રત્યેકને ગ્રહણ કરે. પ્રત્યેકને એટલે દરેકે દરેકને, જીવ માત્રને ગ્રહણ કરે, અને જેને ગ્રહણ કરે એ બધું આત્મા છે. હવે સાંભળજો, જે સર્વમાં વ્યાપ્ત છે એ પણ આત્મા છે. ક્યાંય નથી એવું નથી, એ આત્મા છે. સર્વમાં એટલે પ્રત્યેકમાં. હવે સાંભળજો, જે એવો જ્ઞાની હોય કે જે પ્રત્યેક વિષયને ભોગવે, ના ભોગવે એવું નહીં. આપણે બી ભ્રાંતિમાં છે કે જ્ઞાની કઈ ના ભોગવે. જો બધામાં આત્મા જ હોય તો કેમ ના ભોગવે? પણ આખી વિચાર કરજો, જુદી વસ્તુ જ આખી આત્મજ્ઞાનીની. પ્રત્યેક વિષયને ભોગવે. કેમ? એને ખબર છે સર્વદા સર્વકાળે જેનો સદભાવ હોય, સર્વદા સર્વકાળે જેનો સદભાવ એટલે અસ્તિત્વ હોય, સત હોય. એટલે ટૂંકમાં તમારી સમજ માટે સર્વ દેશમાં ને સર્વકાળમાં, સર્વ દેશમાં એટલે બધે જ, અને સર્વકાળે એટલે ભૂતકાળમાં પણ આત્મા તો વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં રહેવાનું એટલે નાશ થવાનો નથી. આવો જે આત્મા જે હું છું, સર્વકાળે સર્વ દેશમાં અસ્તિત્વ હોય, સદભાવ હોય એનો, એને આત્મા કહેવાય. એટલે મેં શું સમજાવ્યું તમને કે આ આત્મા એટલે શું? સર્વને ગ્રહણ કરે, સર્વનો સાક્ષી હોય, સર્વકાળે હોય, સર્વ દેશમાં હોય, અને સદભાવ રૂપે હોય, એટલે અસ્તિત્વ રૂપે હોય, સત તરીકે હોય. આ આત્મા શબ્દ છે ને એનો મુખ્ય અર્થ મેં કહ્યો. હવે એનો ગૌણ અર્થ કહી દઉં. આપણને ઘણીવાર શાસ્ત્રોને આ ગીતા ને બધું સમજાતું નથી. એનું કારણ છે કે આત્મા શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જુદો છે, રૂઢિ પ્રયોગ જુદો છે. તો હવે સાંભળો બરોબર. આજે ગૌણ અર્થમાં આત્મા છે ને એ દેહ માટે પણ વપરાય છે, પણ કયા સંદર્ભમાં વપરાય છે એ પકડાવવું જોઈએ, નહીતર મરી જઈએ. દેહ માટે પણ એવું વપરાય છે કે આત્મા, પછી મન માટે પણ વપરાય છે. મન એટલે આત્મા, પણ ગૌણ અર્થ કહું છું. પછી બુદ્ધિ માટે પણ વપરાય છે આત્મા, અને છેલ્લે છે ને જીવાત્મા માટે પણ વપરાય છે આત્મા. મોટાભાગના લોકોને ખબર નથી હોતી આ બધું, પણ એ ગૌણ અર્થમાં છે. મુખ્ય અર્થ મેં કહ્યું સર્વ દેશમાં સર્વકાળમાં સદભાવ રૂપે હોય એ, અને એ આત્મા એટલે કોણ? જે સૌને ભોગવે. સાંભળજો બરાબર, સર્વને ભોગવે, સર્વનો સાક્ષી હોય. ભોગવે ખરો પણ સાક્ષી ભાવે. ભોગવીને જાણે કે હું ભોગવતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવેશ કરે છે અને ભોગવે છે, એવું જ્ઞાનીને ખબર હોય.
એટલે ગમે ભોગવે તેનો વાંધો ના આવે, પણ જેને અજ્ઞાની હોય કે ધીર ના મને આ બધું સમજાય નહીં. હું પૂછું છું, સમજાવું છું કે આપણને સાક્ષાત્કાર કેમ થતો નથી? આપણે આવા નથી માટે. નહીતર સર્વથી અલગ અને અસંગ હોય અને છતાં બધાને ભોગવીએ એવો ધીર પુરુષ હોય. ટૂંકમાં આત્મા માટે પણ વપરાય, મન માટે, જીવાત્મા માટે પણ વપરાય, મન માટે પણ વપરાય. હવે આવી તમને ખબર નહીં હોય તો ભગવદ્ ગીતાનું ઇન્ટરપ્રિટેશન, સાચો અર્થ આપણને પકડાશે નહીં. ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં એક શ્લોક અદ્ભુત છે, ઉદ્દરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદ, લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. હવે જો એનો આત્મા અર્થ કરીએ ને તો આત્મા આત્માનું ઊંચકે એવું કેવું તો મન બેસે નહીં. એટલે આત્માનો અર્થ ત્યાં છે એ મન લેવાનો. લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ એટલે વિવેકી મન દ્વારા અવિવેકી મનનો ઉદ્ધાર કરો, એવો અર્થ લેવો પડે. એવો અર્થ ના આવડે ને તો આ શ્લોકનો અર્થ જ ખબર ના પડે આપણને. ઉદ્ધરેત આત્મનાત્માનમ એટલે આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરો, એટલે ત્યાંનો અર્થ મન છે. અને વિવેકી મન દ્વારા, શુદ્ધ મન દ્વારા, શાંત મન દ્વારા અશાંત મનનો ઉદ્ધાર કરો, એવો અર્થ. મેં તમને આત્મા શબ્દ છે ને એના ટેકનિકલ બંને અર્થો સમજાવવાનો એક પ્રયાસ કર્યો. હવે ધીર પુરુષ એટલે કોણ? કશ્ચિત ધીર પ્રત્યેક આત્મન ઐક્ષદ. કોઈ ધીર પુરુષ હોય એ જ આત્મા દર્શન કરી શકે. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે. વ્યુત્પત્તિ પક્ષે અપી તૈત્ર આત્મ શબ્દો વર્તતે. એટલે વ્યુત્પત્તિના અર્થમાં પણ આપણે જોયું અને રૂઢિપ્રયોગ પણ જોયો. બે જુદા જુદા અહીંયા અર્થો આપણને સમજાવવામાં આવ્યા છે. લિંગ પુરાણ છે, પુરાણોએ વાત કરી, શ્રુતિઓએ વાત કરી, વેદોએ વાત કરી. લિંગ પુરાણ કહે છે યચ્ચાપ્નોતિ યદા દત્તે યચ્ચાતિ વિષયાન ઇહ યચ્ચાસ્ય સંતતો ભાવ તસ્માત આત્મેતિ કીર્ત્યતે. આ તો ખાલી ઉપનિષદ એવું કહ્યું છે ને એવું તમને કહેવા માટે. હવે ભાંજગઢમાં પડવાનું નહીં. નહીં તો વ્યાકરણના બધા આચાર્ય હોય ને એ લોકોને આત્મ સાક્ષાત્કાર થાય પણ ના થાય. ધીર બનવાનું. વ્યાકરણ ભણવાથી ના થાય, સંસ્કૃત ભણવાથી ના થાય, ધીર બનવાથી થાય. તો ધીર બની જાઓ ભાઈ. અને પછી પૂછશો નહીં મને કે આત્મ સાક્ષાત્કાર કેમ થતો નથી. તો શંકરાચાર્ય જે કહ્યું સંસ્કૃતમાં બોલી ગયું, ભાષાંતર કહી દઉં. જે સર્વને વ્યાપ્ત કરે, ગ્રહણ કરે અને સર્વ વિશ્વને ભોગવે અને જેનો સર્વકાળે સદભાવ હોય માટે જ એને આત્મા કહેવામાં આવે. સર્વકાળે અસ્તિત્વ હોય. અંતરાત્માનું દર્શન કરનાર ધીર કેમ કહેવામાં આવે? અંતરાત્માનું દર્શન કરે એ ધીર કહેવાય. અને ધીર પુરુષ હોય એને જ અંતરાત્માનું દર્શન થાય. તો સાંભળો બરાબર, કોઈ પણ એક જ પુરુષ બાહ્ય વિષયોની આલોચના કરે કે વિષય તો ઝેર છે, ઝેર ચડશે. ઝેર તો ખાઈએ ને પછી ચડે, પણ વિષય રૂપી ઝેર છે ને જોવાથી ચડે. એક બહુ સુંદર બ્યુટીફુલ અંગ્રેજીમાં જેને કહેવામાં આવે, એક છોકરી જતી હોય અને આંખે રૂપ જોયું અને આપણે મોહિત થઈ જઈએ, એની પાછળ જવાનું મન થાય. એટલે વિષયનું ઝેર ચડે જોવાથી. ઝેર તો ખાઈએ પછી મરવાનો વારો આવે. અને સારામાં સારું દ્રષ્ટાંત આપો તો અલાઉદ્દીન ખિલજીનું ઇતિહાસમાં. એને પદ્મિનીને જોઈ. તમે ચિત્તોડ જાઓ અને આ જોવા જજો, પદ્મિની મહેલ છે ત્યાં પેલો ગાઈડ હશે ને, वो इतनी खूबसूरत थी, इतनी खूबसूरत थी, वो पानी पीती थी तो यहाँ गले से आर पार दिखता था. अब गाइड આવું કહે છે. અને અલાઉદ્દીન ખિલજીએ મેસેજ મોકલ્યો કે હું ચઢાઈ કરીશ, રાજ્યને ખલાસ કરી નાખીશ. પછી કે અમે તો રજપૂતાણી હઈએ કે તમને પરપુરુષ જુએ એવું ના હોય, તો કે મને એકવાર જોવા દો. પછી આપણા રાજાઓએ, રજપૂત રાજાઓએ એવી યોજના કરી કે તમે સીધી એને નહીં જોઈ શકો,
પણ મિરરમાં જોઈ શકો. એટલે ત્યાં મહેલ છે, તમે જજો ચિત્તોડ તો આજે હું બેઠો છું એ પહેલો માળ છે અને એવું ગોઠવ્યો આઈનો કે પદ્મિની છે ને ઉપર ઊભી રહે અને સામે મોટો આઈનો એટલે એનું પ્રતિબિંબ દેખાય અને અલાઉદ્દીન ખિલજીને નીચે ઉભો રહેવાનું અને એ નીચે ઉભો ખાલી પ્રતિબિંબ જોઈ અને એને યુદ્ધ કર્યું. એને મેળવવા માટે હજારો સ્ત્રીઓએ જૌહર કર્યું. જૌહર એટલે જીવતા આગમાં કૂદી પડ્યું. હજારો રજપૂતોએ કેસરિયા કર્યા. એટલે જ્યારે છેવટનો યુદ્ધનો સમય હોય તો રજપૂતીઓ કેસરિયા આવા કપડાં પહેરી અને તરવાર લઈને નીકળી પડે. કાંઈક મરવાનું જ છે, કારણ કે એ લોકોને ખબર હતી કે આ અલાઉદ્દીન ખિલજી આટલો મોટો દિલ્હીનો રાજા સમ્રાટ, એની સામે આપણે પહોંચી નહીં શકીએ. એની પાસે હાથી ને ઘોડા ને કઈ સૈન્ય બધું હતું. એટલે કેટલા બધા કપાઈને મરી ગયા. શું કહું છું? રૂપ જોવાથી ઝેર ચડે. હવે જોજો આ બધું કેમ સમજાવવું પડે છે મારે. અંતરાત્માનું દર્શન કેમ થતું નથી? કારણ કે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પાછળ પાગલ છીએ. અને પાગલ હોવાથી આપણે બહિર્મુખી બન્યા છીએ. કોઈ પણ એક જ પુરુષ, હવે જ્ઞાનીની વાત કરે છે, ધીર પુરુષની વાત કરે છે, કોઈ એક જ પુરુષ બાહ્ય વિષયો છે ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એની આલોચના કરે કે તો ઝેર છે એટલે વિષયમાંથી પાછે બોલાવી લો. એટલે આ જ્ઞાની કેવો છે? વિષયની આલોચના પણ કરે અને સાથે સાથે પ્રત્યેક આત્માનો સાક્ષાત્કાર પણ કરે, આત્મદર્શન પણ કરે. કોણ? ધીર. અને સાથે સાથે વિષયોની આલોચના કરે. બંને વિરુદ્ધ વસ્તુ છે. બંને વિરુદ્ધ વસ્તુઓને વિરોધાભાસને એક સાથે જીવનમાં સ્વીકાર કરે એને ધીર પુરુષ કહેવામાં આવે છે. જો આ મોટી વ્યાખ્યા નહીં મળે તમને ક્યાંય. હું ધીર પુરુષ સમજાવું છું. બાહ્ય વિષયોની આલોચના કરે અને વિષયને ભોગવે સાથે સાથે અને પ્રત્યેક આત્માનો સાક્ષાત્કાર કરે. બે વિરુદ્ધ હોવાથી સંભવે નહીં અને છતાં જ્ઞાની માટે શક્ય બને છે. એટલે એને ધીર કહેવામાં આવે છે. નહીં બાહ્ય વિષયો લોચન પરત્વમ પ્રત્યેગાત્મે ક્ષણમ ચૈકસ્ય સંભવતી. એટલે વિષયોની આલોચના પણ કરવી અને આત્મદર્શન પણ કરવું એવું વિરોધાભાસ શક્ય નથી, છતાં આ જ્ઞાની કરી શકે. એટલે એને ધીર કહેવામાં આવે. તો આત્મ સાક્ષાત કરવો, હા ધીર બની જાઓ. અમે કહ્યું તે પ્રમાણે કોઈ ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરે, વિક્ષેપ્ત મુક્ત કરે, પ્રવૃત્તિહીન કરી ઇન્દ્રિયોને શાંત કરે અને દમને પ્રાપ્ત થાય, એ પછી શમને પ્રાપ્ત થાય. અને એવો જ શમ દમ સંયુક્ત હોય એને ધીર પુરુષ કહેવામાં આવે છે. મનને એકાગ્ર શાંત કરે એટલે મન દ્વારા સાક્ષાત્કાર થાય. પહેલા મનને શું કરવાનું? શાંત કરવાનું, વિક્ષેપ મુક્ત કરવાનું. પછી શું કરવાનું? શુદ્ધ કરવાનું. આવું છે દમ, તાકાત છે, દમ છે તમારા? હા, તો તમને આત્મદર્શન થશે, થશે, થશે. આવું હોય તો, બાકી નહીં. પૂછશો નહીં કોઈને કે કેમ મને આત્મા સાક્ષાત્કાર કે આત્મદર્શન થતું નથી. આવો ભગીરથ પુરુષાર્થ કે વિવેક જ જે કેળવી શકે, નદીના પ્રવાહને જે બદલી શકે, મુખમાંથી મૂળ તરફ લઈ જઈ શકે, એને કહેવાય છે કશ્ચિત ધીર. અને એના માટે કહ્યું છે ગાડી કશ્ચિત ધીર. એ કોઈ ધીર પુરુષ હોય એ આત્મદર્શન કરી શકે, એને આત્મ સાક્ષાત્કાર થઈ શકે. બાહ્ય વિશ્વનો ભોગ અને અંતરાત્માનું દર્શન વિરુદ્ધ છે માટે સંભવ નથી. બે વિરુદ્ધ છે માટે સંભવ નથી. જે સંભવ કરે એને ધીર કહેવામાં આવે. એટલે માટે કબીરને કહેવું પડ્યું, ચીટી ચાવલ લે ચલી और बीच में मिल गई दार. कहत कबीर दो ना मिले, एक ले दूजी ठार. ભીત ઉપર કીડી જતી હતી, એના મોંમાં ચોખાનો દાણો છે, પણ નીચે જો મસૂરની દાળ છે, મગની દાળ છે, તુવેરની દાળ છે. હે એટલે આ રંગીન છે કોઈ વસ્તુ. આ રંગીન દાળ એટલે સંસાર અને ચોખાનો દાણો એટલે પરબ્રહ્મ. કાં તો ચોખાનો દાણો પરબ્રહ્મને પકડ અને કાં તો પરબ્રહ્મને છોડી દે અને પેલી દાળને પકડ. દાળ એટલે સંસાર, રંગીન છે માટે. તો આને તો એવું કહ્યું કે ચીટી ચાવલ લે ચલી और बीच में मिल गई दार. कहत कबीर दो ना मिले, एक ले दूजी ठार. ત્યાં અટકતા નથી. સત
नाम कड़वो लगे, सत नाम कड़वो लगे और मीठो लागे दाम, दुविधा में दोनों गए, माया मिली न राम. મોટા ભાગના તમે વિચાર કરજો, તમારું મોટા ભાગનું જીવન છે ને એ પૈસા પાછળ પાગલ થઈ ગયા. તમે બધા તમારે ધન જોઈએ છે. ના ના સ્વામીજી, અરે એટલું નહીં, પૈસાની વાત નથી કરતો હું. સ્ત્રી ધન કહેવાય, સંતાન ધન કહેવાય, પશુધન કહેવાય. પૈસા તમને જોઈએ એવું તમે સહેલાઈથી કહી શકો, પણ સ્ત્રી ધન નહીં છોડાય, સંતાન ધર્મ નહીં છોડાય. અને આમને તો ગાયું બધું હમણે તજીએ માને બાપ રહ્યું. તો ટૂંકમાં સમજો, આજે કાં તો સંસારનો ભોગ કરો અને કાં તો આત્મદર્શન કરો. બે સાથે નથી શક્ય. બહિર્મુખી થવું અને અંતર્મુખી થવું એક જ સમયે એક જ વ્યક્તિ માટે અશક્ય છે. વિષયો બહાર છે અને આત્મા અંદર છે. એટલા માટે કોઈ અંતર્મુખી બનો, ઇન્ટ્રોવર્ટ. આપણે એક્સ્ટ્રોવર્ટ તો છીએ જ. વિષયોનો સંબંધ તોડો તો જ તમને આત્મા સાથે જોડી શકશો. ઇધર તોડો અને ઇધર જોડો. પણ આપણે છે ને તોડવા તૈયાર નથી. ભોગ તો કરવો છે. તો આત્માનું દર્શન નહીં થાય તમને, અને એના માટે ધીર બનવું પડે. બંને સાથે શક્ય નથી. સામાન્ય માણસ માટે એ અસંભવ છે, જે ધીર પુરુષ માટે શક્ય છે. એટલે શું બનવાનું? ધીર બનવાનું. આટલું જ સ્લોગન છે મારું. 3 રવિવારથી આપણે આનો આજે એક શ્લોક ઉપર ચિંતન કરીએ. તો વિષયો બહાર છે, અને જે બહાર જાય ને એ વિષય પાન નથી કરતા, વિષ પાન કરે છે, ઝેરનું પાન કરે છે. વિષય જોતા, પદ્મિની જોતા લવની ખીલજીને ઝેર ચડી ગયું. એટલે વિષયો છે ને એ જોવાથી ઝેર ચડે, અને ઝેર તો ખાઈએ ને પછી ઝેર ચડે. અંતરાત્મા અંદર છે, અને અંતરાત્મા અમૃત છે, અને પેલું ઝેર છે અને એ બહાર છે. બે વિરોધી દર્શન એક સાથે થાય નહીં, છતાં ધીર પુરુષ માટે એ શક્ય છે. એટલે મહાત્માઓએ સુંદર ગાન કર્યું. જો મોક્ષ હૈ તો ચાહતા, વિષમ વિષય તજતા તરે, આર્જવ ક્ષમા સંતોષ સમદમ, પી સુધા દિન રાત રે. અમે એક સમાનમાં અજ્ઞાની હતા, ત્યારે સુધા શબ્દ આવે એટલે સમજીએ કોઈ છોકરીનું નામ છે. સુધાબેન હોય છે ને, પણ એ વખતે ખબર નથી આવું કે સુધા એટલે અમૃત. આત્મા અમૃત છે અને વિષયો બહાર છે અને ઝેર છે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે ઝેર પીવા જવું છે કે અમૃતનું પાન કરવું છે. અંતરાત્માના સાક્ષાત્કારમાં વિઘ્ન શું છે? વંશ આગળની છેલ્લી વાત મારી, તમારા મનને બહાર ના જવા દેશો. કેમ સાક્ષાત્કાર થતો નથી? ઇન્દ્રિયો બહિર્મુખી છે, એ વિઘ્ન છે. એને શાસ્ત્રની ભાષામાં પ્રતિબંધ કહેવામાં આવે. આ પ્રતિબંધ દૂર કરવો પડે. ઇન્દ્રિયો વિક્ષેપ ઉભો કરે છે એટલે આપણને સાક્ષાત્કાર શક્ય નથી લાગતો. અને વિક્ષેપ આવે ને જીવનમાં, એટલે પેલા રૂપ લઉં કે પેલા સ્વાદ લઉં, પેલા સ્વાદ લઉં કે પેલા સંગીત લઉં, વિક્ષેપ ઉભો થાય. અને વિક્ષેપ આવે ને એટલે મન અશાંત થઈ જાય. અને શાસ્ત્રે કહ્યું, અશાંતસ્ય કુત સુખમ. સુખ ના મળે અશાંત વ્યક્તિને. મન કે બુદ્ધિ ચંચળ થતા અશાંત થાય, અને અશાંત થાય એટલે એને સુખ ના મળે. બસ સમજી, વિક્ષેપ દૂર કરીને મને શાંત કરી દઈએ તો સાક્ષાત્કાર થાય, નહીં થાય. ઓહો, કારણ કે શાંત મનને કરો પછી શું કરવું પડે? શુદ્ધ કરવું પડે. તો કેવી રીતે થાય? ભગવદ્ ગીતામાં તમને કહો 18 અધ્યાય છે. કેટલા અધ્યાય છે? એમાં
ષટક એટલે છ અધ્યાયના 3 ભાગ છે. પહેલો કર્મકાંડ, બીજો ઉપાસના કાંડ કે ભક્તિકાંડ, ત્રીજો જ્ઞાનકાંડ. હવે જો સાંભળજો બરાબર, પહેલું વિઘ્ન છે મળ. આ મળને દૂર કરો ને એટલે મળ એટલે શું? રાગ દ્વેષ ઇત્યાદિ મળ કહેવાય. એને દૂર કરો એટલે આપણું મન છે ને એ થોડું શુદ્ધિ તરફ જાય. પણ છતાં એક બીજી વસ્તુ જેને વિક્ષેપ કહેવામાં આવે, મનની ચંચળ થાય, મેન્ટલ એજિટેશન, એ પણ દૂર થવું જોઈએ, તો જ મને શાંત થાય. તો એના માટે ઉપાસના કરવાનું કહેવામાં આવે. ઉપાસના એટલે ભક્તિકાંડ. આ યાદ રાખવાનું. 7 અધ્યાયથી 12 અધ્યાય છે ને એ ભક્તિ માટે છે, એટલે ઉપાસના કહેવાય. એમાં તમારે ધ્યાન ફ્યાન જે કરવું કરવાનું. ધ્યાનમાં ત્રિપુટી હોય, દેહ હોય, ધ્યાતા હોય અને ધ્યાન હોય. એ બધું શેમાં આવે? 7 થી 12 અધ્યાયમાં આવે. તોય જ્ઞાન નથી થતું. કેમ? તે ત્રીજું વિઘ્ન છે મળ, વિક્ષેપ અને આવરણ. અજ્ઞાનનું આવરણ હોય એ દૂર કરવા માટે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયથી 18મો અધ્યાય છે. આ 3 દૂર થઈ જાય, મળ, વિક્ષેપ અને આવરણ, મન શુદ્ધ થઈ જાય. એટલે જો શાંત કરવું પર્યાપ્ત નથી. શું થવું જોઈએ? શુદ્ધ થવું જોઈએ. અશાંત મળ, ચંચળ મળ અવિદ્યાગ્રસ્ત છે. અજ્ઞાન જ આવરણ રૂપી વિઘ્ન છે. અને અત્યારે હું તમને જે શીખવાડું છું એ અજ્ઞાન દૂર કરવાની વાત સમજાવું છું. જ્ઞાન તો હું આપી શકું જ નહીં, કે આપી એ શકું જે તમારી પાસે ન હોય. તમારો આત્મજ્ઞાન સ્વરૂપ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને જ્ઞાન ના આપી શકું, અજ્ઞાન દૂર કરવાનો રસ્તો બતાવી શકું અને બતાવું છું. યાદ રાખજો, શું થવાનું? ધીર થવાનું. અનાત્મ દર્શનથી વિષય, દેખ કે ઇન્દ્રિય તાદાત્મ્યથી રાગદ્વેષ જન્મે છે. રાગદ્વેષ સંસારની પ્રવૃત્તિ કરાવે છે અને પ્રવૃત્તિ કર્મથી સંસાર યાત્રા થાય અને સંસારની યાત્રા જે કરતો હોય એને અંતરાત્માના દર્શન કદાપી થઈ શકે નહીં. આ રાગ અને દ્વેષ વિક્ષેપ રૂપી મળ છે એ દૂર થઈ જાય અને પછી આપણે વિક્ષેપને દૂર કરવો પડે ભક્તિ ઉપાસના દ્વારા. ત્યારબાદ એક જ આવરણ બચે છે અને અજ્ઞાનનું આવરણ, એ દૂર કરીએ. આ 3 મળ, વિક્ષેપ અને આવરણ દૂર થઈ જાય તો આત્મ સાક્ષાત્કાર થાય અને થાય. પણ કોને થાય? ધીર હોય ને. પહેલા શું કરવાનું? મનને શાંત કરવાનું. પછી શું કરવાનું? મનને શુદ્ધ કરવાનું. એક છે ઝેર ને એક છે અમૃત. ઝેર પીવા જવું તો બહાર જાઓ, અમૃત પાન કરવું તો અંદર ઉતરો. એટલા માટે હું ઉત્તરાયણની વાત કરું છું. મને એક જ તહેવાર બહુ પ્રિય છે અને મોટાભાગે આજે લગભગ 50 કે 60 વર્ષ થઈ ગયા છે. 60 વર્ષથી હું ઉત્તરાયણ કરતો નથી. મારું અપવાસ હોય, એકાંત હોય. કેમ? ઉત્તરાયણ એટલે પતંગ ચડાવવાનું નથી સમજો. મને એમ જ છે કે આપણે અંદર ઉત્તરાયણ કરવાનું. ટૂંકમાં ઉત્તરાયણ કરો તો તમે ધીર પુરુષ થઈ શકશો. અંતર્મુખી બનો તો ધીર પુરુષ થઈ શકશો. અને માટે કહ્યું કશ્ચિત ધીર. કોઈ ધીર પુરુષ હોય ને એ જ આત્મ સાક્ષાત્કાર કરી શકે. કશ્ચિત ધીર. ઉપનિષદે અદ્ભુત એક વાત કરીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કશ્ચિત ધીર પ્રત્યગાત્મનમ ઐક્ષત. કોઈ ધીર પુરુષ હોય એ જ આત્મ દર્શન કરી શકે છે. પરમાત્માને પ્રાર્થના કરું તમને ધીર બનાવવા માટે શક્તિ આપે, ભક્તિ આપે, સાહસ આપે અને એ ધીરજ દ્વારા. સ્વામી કેટલી ધીરજ રાખવાની? કહી દઉં કે ના કહું? કહું કે ના કહું? કેટલી ધીરજ રાખવાની? સાગર કિનારે ઉભા રહેવાનું અને ઘાસનું તણક લેવાનું અને સાગરમાં નાખી અને ખંખેરી નાખવાનું. અને એમ જો સાગર ખાલી કરવાની તણખલા દ્વારા તમારામાં તાકાત હશે તો આત્મદર્શન થશે અને થશે. હવે પૂછતા નહીં કે કેમ અમને આત્મદર્શન થતું નથી. તણખલા દ્વારા સાગર ઉલેચવાનું સામર્થ્ય તમારી પાસે હશે, એવા ધીર બનશો તો આત્મ સાક્ષાત્કાર થશે. ટૂંકમાં મારે એટલું જ કહેવાનું છે, ઇટ ઇઝ નોટ ઇઝી બટ એટ ધ સેમ ટાઈમ નોટ ડિફિકલ્ટ, નોટ ઇમ્પોસિબલ. પોસિબલ. ધીર પુરુષ બની જાઓ. ઇમ્પોસિબલ અધીરા છો તો પરમાત્મા તમારી અધીરાઈને છોડી દે. એ તો બન્યો છે અધીરો,
એ તો બન્યો છે અધીરો તને બધું આપવા માટે. પેલો ઈશ્વર એ તો બન્યો છે અધીરો તને બધું આપવા માટે, પણ તું ચમચી લઈને ઊભો છે સાગર કિનારે સાગર માગવા માટે. તમારી પાત્રતા ઓછી અને આપણી પાત્રતા બનવી જોઈએ, એના માટે પ્રયત્ન કરવાનો. કોઈ ગુરુ ચમત્કાર નહીં કરી શકે. મોટા મોટો જીવનનો ચમત્કાર હોય તો આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો. ઉદ્ધરે નાત્માનમ અવસાદે. પરમાત્મા તમારા વિવેકી મન દ્વારા તમારા અવિવેકી મનનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારા વર્ષોના ચિંતન મનનો નિચોડ આજે તમને આપ્યો છે મેં. અને આટલું જ યાદ રાખજો, કોઈને પૂછશો નહીં કે મને કેમ સાક્ષાત્કાર થતો નથી. અસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.